આજે છે 1 એપ્રિલ. નવું નાણાકીય વર્ષ આજથી શરૂ થયું છે. આ વર્ષ સામાન્ય જનતા માટે મોંઘવારીના સમાચાર લઈને આવ્યું છે. આજથી તમારા ખિસ્સામાં કેટલા ફેરફાર થશે, કેવી રીતે તમારી બચતને અસર કરશે, ક્યાં ખર્ચ વધુ થશે, તે બધી જ વિગતો તમને અત્યારે આપવાની છું. સૌથી પહેલા ગેસ સિલિન્ડરને લઈને વાત કરી લઈએ. સૌથી પહેલા વાત રસોડાના બજેટની. તો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ ફેરફાર નથી, પરંતુ કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સરેરાશ 200 રૂપિયાનો વધારો થયો છે. હવે કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2200 સુધી પહોંચી ગયો છે, જેની સીધી અસર તમારા રવિવારના ડિનર પર પડશે. હોટેલ રેસ્ટોરન્ટમાં ભાવ વધી શકે છે. હવે વાત બેન્કિંગ અને એટીએમને લઈને કરીએ તો બેન્કિંગ હવે મોંઘું થવાનું છે. એચડીએફસી અને બંધન બેંક જેવી મોટી બેંક હવે 5 ફ્રી ટ્રાન્ઝેક્શન પછી દરેક ઉપાડ પર ₹23નો ચાર્જ વસૂલશે. એટલું જ નહીં, જો ખાતામાં બેલેન્સ ઓછું હોય તો તેના કારણે પણ એટીએમ ટ્રાન્ઝેક્શન ફેલ જાય તો ₹25નો એક્સ્ટ્રા દંડ થશે. હવે વાત નવા ઇન્કમ ટેક્સ એક્ટની. ટેક્સની દુનિયામાં મોટો ફેરફાર થયો છે. 1961નો જૂનો કાયદો હવે ઇતિહાસ બની ગયો છે અને નવો કરવેરો 2025 અમલમાં આવ્યો છે. હવે નાણાકીય વર્ષને બદલે માત્ર ટેક્સ યર શબ્દનો ઉપયોગ થશે. ઉપરાંત રોકડ વ્યવહારો પર સરકાર કડક નજર રાખશે. ₹20 લાખની મર્યાદા ઘટાડીને હવે ₹10 લાખ કરી દેવામાં આવી છે. રેલવે ટિકિટ અને ફાસ્ટેગને લઈને પણ ફેરફારો છે. રેલવે મુસાફરો માટે ટિકિટ કેન્સલેશનના નિયમ કડક બન્યા છે. ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવશો તો ₹1 રિફંડ મળવાનો નથી. હાઈવે પર મુસાફરી કરવી હોય તો એ મોંઘી થઈ જવાની છે, કારણ કે ફાસ્ટેગ પાસની કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે સેલેરી અને લેબર કોડને લઈને વાત કરી લઈએ તો નવા લેબર કોડ મુજબ હવે કર્મચારીઓનો બેઝિક પગાર કુલ સેલેરીના 50% હોવો ફરજિયાત છે. આનાથી તમારા પીએફમાં વધુ રકમ જમા થશે, જે ભવિષ્ય માટે તો સારું છે, પરંતુ તમારા હાથમાં આવતો માસિક પગાર ઘટી જશે. ઇન હેન્ડ સેલેરી ઓછી આવશે. એટલે કે આમ 1 એપ્રિલથી જીવનના દરેક પાસામાં ફેરફાર થઈ રહ્યો છે. નવું નાણાકીય વર્ષ ટેક્સ યરમાં આ ફેરફારો તમારી જીવનશૈલી અને આર્થિક આયોજનને સીધી રીતે અસર કરશે.